સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી 340 લીટર દેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો। જી હા મિત્રો, ઘટના ગીર સોમનાથ જિલ્લાના ગોરખમટી ગામની છે અને જ્યાં ભુંડિયાવાડી સીમ વિસ્તારમાં તરીકે ઓળખાતો જે વિસ્તાર છે ત્યાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોડી રાત્રે દરોડા પાડવામાં આવ્યા હતા અને આ દરોડામાં અંદાજિત 2400 લીટર જેટલો દેશી દારૂનો જે આથો હોય છે તેમને પણ ત્યાં નાશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કહી શકાય કે 340 લીટર જેટલો દેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા। જોકે ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા થઈ રહ્યા છે કે સ્થાનિક પોલીસ અંધારામાં રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલ જે કે 500 કિલોમીટર દૂરથી ગીર સોમનાથ સુધી આવી અને આ એટલો એક પ્રકારે કહી શકાય કે મિની દેશી દારૂની ભઠ્ઠી છે તેમને ઝડપી પાડી છે। એટલે તેમને લઈને ક્યાંક ને ક્યાંક સ્થાનિક પોલીસ પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે સૂત્રાપાડા પંથકમાં છેલ્લા ઘણા સમયથી દેશી દારૂની ફરિયાદો ઉઠવા પામી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક સ્થાનિક પોલીસની રહેમ હેઠળ આ મિની દારૂની ફેક્ટરી છે તે ચાલતી હોય તેવું પણ હાલ સર્જાઈ રહ્યું છે। અને આ સિવાય પણ હજુ ગીર સોમનાથ જિલ્લાના કેટલાક એવા વિસ્તારોમાં બેફામ દેશી દારૂના હાંડડા છે તે પણ ચાલી રહ્યા છે અને તેમાં પણ ક્યાંક ને ક્યાંક સ્થાનિક પોલીસની મીઠી નજર હોય તેવું લાગી રહ્યું છે।